નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં નવરાત્રીમાં ડીજેની જગ્યાએ યુવાઓ પરંપરાગત ગરબે ઘૂમવામાં મસ્ત। ચાલુ નવરાત્રીમાં મુખ્ય સ્ટેજ નજીક ઝેરી સાપ નીકળ્યો, ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યો। બેદરકાર પિતાએ 1.5 થી 2 વર્ષના બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવ્યું। અડાજણના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15 લાખનો ચૂનો ચોપડનાર 4ની ધરપકડ। 700 જેટલી મિલકતોને પાલિકાએ આપી નોટિસ તો લોકોએ આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારી। નવરાત્રીમાં ખેલૈયાઓને ડ્રગ્સ વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઝડપી પાડ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ રમાય છે શેરી ગરબા। ઓલપાડના કુડસત ગામે થતી પારંપરિક નવરાત્રીમાં યુવાઓ તેમજ વડીલો મન મૂકી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે। 80 વર્ષથી પણ વધુ સમયથી રમાતી ગામડાની જૂની પરંપરા મુજબની નવરાત્રીને કુડસદ ગામના લોકોએ જીવંત રાખી છે। દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે અને ગામની ભજન મંડળી ઉપર ગરબા રમી ખેલૈયાઓ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરે છે। આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે લુપ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે અને વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ, ડોમ અને ગામ બહાર નવરાત્રીનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે। ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે સુરતના ઓલપાડ ગામના કુડસત ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે। કુડસદ ગામે વર્ષોથી ગામના અલગ અલગ ફળિયામાં નવરાત્રીના 9 દિવસ માતાજીના ગરબા રમવામાં આવે છે। ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે અને ગામના તમામ લોકો એકત્રિત થઈ 9 દિવસ નવરાત્રીના પર્વની રંગે ચંગે ઉજવણી કરે છે। ગામમાં થતી નવરાત્રીમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે અને ગામના યુવાનો, વડીલો, બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબે રમે છે। ગામમાં થતી પારંપરિક નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે, ત્યારે આ ગામની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રીમાં ગ્રામજનો એકતા સાથે 9 દિવસ માતાજીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે। ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા જતા નથી અને ગામમાં ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરે છે। અમારા ગામમાં 80 થી 85 વર્ષથી થાય છે આ ગરબા અને બહુ પૌરાણિક રીતથી થાય છે અને અત્યારના જમાનામાં જે ક્લબમાં અને ફિલ્મી સોંગ્સમાં અને એવી રીતે ગરબા થાય છે એ અહીંયા બિલકુલ નથી થતું। અહીંયા જે આપણી રીત હોય છે 2 તાલી 3 તાલી એ રીતે થાય છે અને બધી એજના લોકો રમે છે અને બહુ જ પહેલેથી જે રીતથી રમતા એ જ રીત અહીંયા ચાલે છે। હાલ નવરાત્રીમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે અને સુરતમાં નાના મોટા આયોજનો થયા છે અને જ્યાં યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને સુરતના કેટલાક શેરી મહોલ્લાઓમાં ખાસ પરંપરાગત ગરબાના આયોજનો થયા છે, જેમાં પણ યુવાન લોકો પરંપરાગત રીતે ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે। ત્યારે દાંડી ચોક ખાતે આવેલા રામનગરમાં બહુચર માતાજીના મંદિર ખાતે ખાસ માતાજીના ગરબાના આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રીને લઈ છેલ્લા 15 વર્ષથી કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના મંદિર ખાતે વિશેષ ગરબા આયોજન થાય છે।
ગરબાના મહત્વને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવે છે. આ ગરબા આયોજનમાં રોજના 3 થી 4 હજાર લોકો ભાગ લે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં શ્રદ્ધાભાવથી ગરબે ઘૂમે છે. એક તરફ લોકો મોટા મોટા ગરબા આયોજનોમાં જવાનું પસંદ કરતા હોય છે, તો બીજી તરફ લોકો પરંપરાગત ગરબે ઘૂમતા અહીં નજરે પડે છે. અહીં બહુચર માતાના મંદિર ખાતે થયેલા આયોજનમાં લોકો પરંપરાગત ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. હેમાલી ભોગાવાલા ફોર્મર મેયર સુરત મહાનગરપાલિકા અને ખાસ કરીને આ મારો મત વિસ્તાર છે અને ત્યાં આજે છેલ્લા 14-15 વર્ષથી માં બહુચરમાના મંદિરની સ્થાપના થઈ છે અને નાનપરાના આપણા સંગીતા કુંવરબા, પ્રિયંકા કુંવરબા તમામ માસીઓ અહીંયા ખૂબ શ્રદ્ધાથી અને ઉત્સાહથી આસો નવરાત્રીનું આયોજન કરે છે અને આ વિસ્તારની તમામ બહેનો, સમગ્ર સુરતની તમામ માતા બહેનો દીકરીઓ આ વિસ્તારમાં ગરબે ઘૂમવા માટે આવે છે. પ્રાચીન ગરબા એ નવરાત્રીનું હાર્દ છે. ગરબા અને ગરબીઓ એ માતાજીની આરાધનાનું એક પવિત્ર માધ્યમ છે. નવસારીના ગણદેવી અને બિલીમોરામાં પારંપરિક દોરી રાસ એ સૂર અને તાલ મેળવી સાથે ચાલવાની સંગઠનની ભાવનાનો સંદેશ આપે છે. એવા દોરી રાસની ભૂલાઈ રહેલી ગરબીઓને આજે પણ ટકાવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિનું સૌથી લાંબુ નૃત્ય મહોત્સવ છે, જેમાં 9 દિવસ સુધી માતાજીની આરાધનાનું પર્વ સમગ્ર દેશ અને દુનિયામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. પ્રથમ નજરે હાથમાં દોરી અને એક હાથમાં દાંડિયાઓ લઈને ચક્રાકારે ફરતા લોકોને કંઈક અજુગતું લાગે, પરંતુ આ દોરી રાસની પરંપરા છે. તેમાં એક સાથે તાલ મેળવીને સુવ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે સંગઠિત થઈને દોરીની ગૂંચ બનાવવામાં આવે છે અને ફરીથી સુવ્યવસ્થિત રીતે લાઇનબદ્ધ ચાલીને ફરીથી તે ગાંઠને ખોલવામાં આવે છે. ગરબા ગાતા ગાતા રમાતું દોરી રાસ દક્ષિણ ગુજરાતમાં આજે પણ ગણદેવીના કુંભારવાડ અને બિલીમોરા શહેરના કેટલાક આધુનિક યુવાનો પરંપરાને ટકાવી રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. ગણદેવીના કુંભારવાડમાં 120 વર્ષથી વધુ સમયથી દોરી રાસ રમવામાં આવે છે અને જે પરંપરા આજે પણ ટકાવી રાખી છે. ધ્યાન સાથે મળીને ચાલવામાં સંદેશો આપતી દોરી રાસની પરંપરાને ટકાવવા માટે યુવાનો પણ આગળ આવ્યા છે. પ્રાચીન ગરબા અને ગરબીઓ જૂના ગરબાઓ સાથે મુખેથી ગાઈને અને પારંપરિક વાદ્યો વગાડીને રમવાનું આજે પણ કુંભારવાડના યુવાનો કરી રહ્યા છે. સાથે બિલીમોરા શહેરમાં પણ દોરી રાસની શરૂઆત કરવામાં આવી છે. તે ભૂલાયેલી પરંપરાને જીવંત રાખવા માટે આધુનિક ગરબાઓ રમતા યુવાનો આજે મોટા આયોજનો પણ દોરી રાસની મજા માણી રહ્યા છે. મારું નામ ભરતભાઈ એમ મિસ્ત્રી છે. હું ગણદેવીનો વતની છું. આજે હનુમાન સ્થિત છે કુંભારવાડ, એમાં હનુમાનજી મંદિરની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલાં થયેલી. એટલે કે આજે અમારા હનુમાનજી છે સ્વયંભૂ પ્રગટેલા છે અને ત્યારથી તે પહેલાં પણ લગભગ 120 વર્ષ પહેલાંથી આ દોરી રાસ અમે રમીએ છીએ. અમારા જે વડીલો હતા 5-6 પેઢી પહેલાંના, તેમણે આ શરૂઆત કરેલી અને લગભગ મને પણ આ રાસ રમતા 50 વર્ષ થઈ ગયા છે. એટલે તે પહેલાં કેટલા વર્ષ પહેલાંથી શરૂઆત થયેલી અને હજુ પણ ચાલુ છે. અને અમારી પેઢી પછીના જે બાળકો છે તેઓ પણ આ રાસ ખૂબ જ ઉત્સાહથી રમે છે. આ રાસની રચના એવી છે કે એમાં 6 જોડીઓ હોય છે. બે-બેની જોડીમાં આ રાસ રમવામાં આવે છે. ગરબાના તાલ સાથે જેમ જેમ રાસ રમતા જાય તેમ તેમ દોરી ગુંથાતી જાય છે
અને જ્યારે નજીક આવે ત્યારે ફરી પાછા ઉલટા ફરીને દોરી છોડવામાં આવે છે. આ રીતે સતત ખેલૈયાઓ અડધો કલાક સુધી રમીને આ રાસનો આનંદ લે છે. સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશવી નવરાત્રનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધીમાં અનેક વખત એવી ઘટનાઓને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. નવરાત્રિના આયોજકોની ભારે રાજકીય ઓળખને કારણે અનેક વાતો અને વિવાદો સામે આવે છે, પરંતુ તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આયોજક સફળ થાય છે. છેલ્લા 2 દિવસથી ઝેરીલા સાપ નીકળતા હોવાના કોલ ફાયર વિભાગને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે એક ઝેરી સાપને પકડી પણ લેવામાં આવ્યો હતો. હાલ યશવી નવરાત્રી ખાતે ગઈકાલે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર હાજર હતા. અંદાજે 10,000 જેટલા ખેલૈયાઓ ગરબે રમી રહ્યા હતા. આ દરમિયાન જ બરાબર મુખ્ય સ્ટેજની નીચે સાપ દેખાયો હતો. કોમન ક્રેટ અત્યંત ઝેરી સાપની એક ભારતીય પ્રજાતિ છે અને આ ભારતીય પ્રજાતિનો સાપ એક અત્યંત ઝેરી સાપ છે. સ્ટેજ નીચે સાપને જોતા જ વાત ઝડપથી પ્રસરી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે ફાયર વિભાગની ટીમના યુવાનો સાપ પકડવા માટે નિષ્ણાત હોતા નથી. આવા ઝેરીલા સાપ જો તેને કરડી જાય તો તેમને પણ મોત થાય છે, પરંતુ તેમનો હાથમાં ન આવે અને 10,000 જેટલા યુવાનોના ટોળા વચ્ચે જો પ્રવેશી જાય અને તે વાતથી દોડધામ મચે તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થાય છે. જો કે આ વાતમાં દોડધામ ન મચે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી. સ્વાભાવિક છે કે આટલા મોટા ડોમની અંદર જો દોડધામ થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જાણવા મળ્યું છે કે આ બીજો કોલ છે સાપ મળવાનો, અને પહેલા કોલ વિશે આયોજક દ્વારા વાત બહાર ન પહોંચે તેને દબાવી દેવા માટે પ્રયાસ કરાયા હતા. સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વિડીયો વાયરલ થયો છે. માત્ર 1.5 થી 2 વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ આપી દેવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. ત્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રિક્ષાનો નંબર સુરત શહેરનો છે અને રિક્ષાની પાછળની સીટ પર એક માણસ બેઠો છે અને આગળની સીટ પર એક માસૂમ બાળક બેઠું દેખાય છે. તેની ઉંમર 1.5 થી 2 વર્ષની આસપાસ હશે અને જે પાછળ બેઠેલો બાળક વ્યક્તિ તે બાઇક ચાલકને વિડીયો બનાવતો જોઈ તુરંત આગળની સીટ પર બેસી જાય છે અને રિક્ષા નંબર GJ05C 2286 નંબરની શોધખોળ હવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે અમરોલી વિસ્તારમાં આવેલ રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે રિક્ષાના નંબરના આધારે અમે ડ્રાઈવરની શોધખોળ કરી રહ્યા છીએ અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું. સુરતમાં ઓટો રિક્ષાની બેદરકારીના વિડીયો અવારનવાર વાયરલ થાય છે. હજી 24 કલાક પહેલાં જ વાયરલ થયેલા વિડીયોમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને ચાલકે ઠૂસીને બેસાડ્યા હતા તેમજ રિક્ષા પણ બેફામ દોડાવી હતી. સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો વિડીયો હોવાનું પણ સામે આવ્યું હતું. સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારોમાં સસ્તા ભાવે વેચીને છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. રાતોરાત દુકાને તાળા મારી ઉઠામણું કરનાર સારોલીની શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના 4 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને અડાજણના વીવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15 લાખનો ચૂનો ચોપડ્યો હતો, જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. અડાજણ મધુવન સર્કલ પાસે કેપિટસ સ્ટેટસમાં C302માં રહેતા ધર્મેન્દ્ર ગોંડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ
ચૌધરી, વિનોદ જૈન, જયેશ જૈન અને મહાવીર મહેતાએ પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી વિશ્વાસમાં લીધા હતા. હનુમાન રામ મારફતે વિનોદે ગત તારીખ 27મી જુલાઈથી 2 સપ્ટેમ્બર સુધીમાં 9 લાખનું અને મહાવીર મહેતાએ ઓગસ્ટના રોજ 6 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જે મળીને કુલ 15,38,000નો ગ્રે કાપડનો માલ ખરીદાયો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ કરવામાં ગલ્લાતલ્લા કર્યા બાદ પેમેન્ટ કરવા માટે હાથ ખંખેરી દીધા હતા. ધર્મેન્દ્રભાઈએ તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનું ખ્યાલ આવતા જ ગત રોજ ફરિયાદ નોંધાવતા પીઆઈ SR વેકરિયાએ અલગ અલગ ટીમો બનાવી 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા, જે આરોપીઓને લઈને હાલ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના જૂના કતારગામ પોલીસ સ્ટેશનથી સિંગણપુર 4 રસ્તા સુધી ટીપી રસ્તાની નડતરરૂપ 700 જેટલી મિલકતોને પાલિકા દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના પગલે આજે ફરી એક વખત અસરગ્રસ્તો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અસરગ્રસ્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીથી લઈ અલગ અલગ વિભાગો સુધી રિઝર્વેશન દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જો રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સુરતના કતારગામ વિસ્તારમાં 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ ઉપરના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલેશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર 4 રસ્તા સુધી 700 જેટલા દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. અંદાજિત 500થી પણ વધુ અહીં મિલકત આવેલી છે, જેમાં ખાલી પ્લોટથી લઈને રહેણાંક મકાનો પણ આવેલા છે. અહીં ભ્રષ્ટાચાર કરી ખોટી રીતે રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે, જેથી લોકોને ઘર વિહોણા કરવાનું એક ષડયંત્ર કરવામાં આવ્યું છે. સરકાર એક તરફ લોકોને આવાસના નામે ઘરનું ઘર આપવાની વાત કરે છે, ત્યાં બીજી તરફ લોકોને ઘર વિહોણા કરવા માટે પાલિકાને રિઝર્વેશન મૂકી દીધું છે, જેથી લોકો સામે દિવાળીએ ઘર વિહોણા થાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. જો આ રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં તમામ અસરગ્રસ્તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પાલિકાની રહેશે તેવું અસરગ્રસ્તો દ્વારા જણાવાયું હતું. ગામથી આવ્યા છીએ. મારું નામ રમેશ જાડા છે. તો અમે માંગ લઈને આવ્યા છીએ કે રિઝર્વેશન હટાવો. તો રિઝર્વેશન આ લોકોએ 2004માં હતું નહીં અને 2022માં નાખી દીધું છે. તો કોના કહેવાથી નાખ્યું છે અમને ટલ્લે ચડાવે છે. કોઈ પણ અધિકારી પાસે જાય તો કે અમે નથી નાખ્યું, બીજા અધિકારી પાસે જાય તો કે અમે નથી નાખ્યું. તો આમાં કોણે નાખ્યું છે? રાજકારણી અધિકારીએ નાખ્યું છે કે કોઈ બીજા ઓફિસર અધિકારીએ નાખ્યું છે? કોઈ સ્વીકારવાલ નથી. અમને ટલ્લે ચડાવે છે કે ભાઈ મેં નથી નાખ્યું. તો તમે નથી નાખ્યું તો નાખ્યું કોને? અમે તો નાખ્યું નથી. અમે તો અમારા પ્લોટ જવા દેવાલ હોય નહીં. કોઈ પણ પબ્લિક તો એવું કરે નહીં. તો નાખ્યું છે તો અધિકારીઓએ, પણ કોઈ સ્વીકારવાલ નથી કે અમે નાખ્યું છે. અત્યારે અમે હેરાન થાવી છીએ કે આટલી ગાંધીનગર જઈએ આવ્યા, અહીંયા બીજી વાર આવ્યા તો અમારું કોઈ સાંભળતું નથી. અત્યારે એટલું પબ્લિક લઈને આવ્યા છીએ. હવે પછી આ ગાંધીજીના માર્ગે હાલવી છીએ. હવે પછી અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં મોટા નવરાત્રી આયોજનો નજીક ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે. મુંબઈ ખાતેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ આરોપીને 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રી આયોજન નજીક આરોપી શા માટે ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગેની તપાસ હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે નવરાત્રી પર્વ દરમિયાન યુવાધનને બરબાદ કરવામાં આવે તે માટે આયોજનો નજીક પેડલર ડ્રગ સપ્લાય કરે છે. અને આ વચ્ચે સુરત શહેરમાં અડાજણ નજીક મોટા નવરાત્રી આયોજનથી 1.5 કિલોમીટર નજીક ડ્રગ્સના જથ્થા સાથે ઊભા એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે.
શું નવરાત્રિમાં આવનાર યુવાનોને આ ડ્રગ સપ્લાય કરવાનું હતું તે અંગેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે. અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફ જવાના રોડ નજીક રાત્રે 10 વાગ્યે 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આવી રહેલા મોહમ્મદ આસિફ અબ્દુલ રશીદ શેખની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત 35 લાખ રૂપિયા છે. આરોપી લિંબાયત વિસ્તારમાં રહે છે, પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે તે કોઈ કામ ધંધો કરતો નથી અને પોતાના મોજ શોખ પૂરા કરવા તથા પૈસા કમાવાની લાલચે મુંબઈ ખાતેથી આ ગુનામાં વોન્ટેડ સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવી ચોરી છુપીથી સુરત ખાતે છૂટક વેચાણ કરતો હતો. થોડાક દિવસ પહેલા જ તે પોતે મુંબઈ ખાતે જઈ આ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરી તે પહેલા જ એસઓજીએ તેને ઝડપી પાડ્યો છે. ગિલોલની મદદથી કારના કાચ તોડી ઉપરાંત કાર જીચે ઓઇલ નાખી ઓઇલ ઢોળાયું છે તેવું કહી કાર ચાલકની નજર ચૂકવી કારની અંદર રહેલી બેગની ઉઠાંતરી કરતી આંધ્રપ્રદેશની નિલ્લોર ગેંગના 5 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે 21 ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નિલ્લોર ગેંગના સભ્યો કે જે ગુજરાતમાં અલગ અલગ શહેરમાં ગેંગ બનાવીને શહેરમાં ગિલોલ વડે 4 વ્હીલ કારના કાચ તોડી ગાડીમાં બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેવું કહી 4 વ્હીલમાં બેસેલા ઈસમનું ધ્યાન ભટકાવી કારમાં રહેલ બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ જાય છે. આ ગેંગના 2 ઈસમો અક્ષય જાદવ અને અજય જાદવે સુરત શહેરમાં પોતાના સાગરીતો સાથે એક નવી ગેંગ બનાવી છે. ત્યારે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાના હ્યુમન રિસોર્સને કામે લગાવ્યા હતા અને આ અંગેના ગેંગના સભ્યો અડાજણ રામજી ઓવારા પાસે હોવાની આધારભૂત માહિતી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક અસરથી આ ગેંગના 5 ઈસમોને ઝડપી પાડ્યા છે. આ 5 ઈસમોમાં અક્ષય જાદવ, અજય જાદવ, કમલ જાદવ, સુમિત જાદવ અને શંકર ગાયકવાડનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આરોપી પાસેથી 2 ઓઇલની બોટલ, હેરપિન, રબર બેન્ડ, ચોકલેટ રેપર વડે બનાવેલ ગિલોલ જપ્ત કરી છે. આરોપી પાસેથી સ્ટીલના નાના છરા પણ કબજે કરાયા છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓ પણ કબૂલાત કરાયા છે, જેને પગલે કુલ 21 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે આ રીઢા ગુનેગારોને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સચિન પારડી ગામમાં ગરબા રમ્યા બાદ હસી મજાકમાં 2 મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક મિત્રએ બીજા મિત્રને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. સચિન પારડી ગામમાં રત્ન કલાકાર યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં રત્ન કલાકારની હત્યા કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો મિત્ર જ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા ગરબા રમીને મુકેશ માલી નામનો 25 વર્ષીય યુવક પોતાના ઘરની બહાર ઊભો હતો, ત્યારે ઘર નજીકમાં જ રહેતો તેનો નાનપણનો મિત્ર ત્યાં આવ્યો હતો અને તે બંને હસી મજાક કરી રહ્યા હતા. દરમિયાન સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી થયા બાદ અચાનક મિત્ર પિયુષ નાયકાએ ચપ્પુના ઘા માર્યા હતા, જેથી યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે સચિન પોલીસે પિયુષ નાયકા અને પ્રદીપ ઉર્ફે બટકો નામના 2 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં નવરાત્રીમાં ડીજેની જગ્યાએ યુવાઓ પરંપરાગત ગરબે ઘૂમવામાં મસ્ત. ચાલુ નવરાત્રીમાં મુખ્ય સ્ટેજ નજીક ઝેરી સાપ નીકળ્યો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી. બેદરકાર પિતાએ 1.5 થી 2 વર્ષના બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવ્યું.
અડાજણના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15 લાખનો ચૂનો ચોપડનાર 4ની ધરપકડ. 700 જેટલી મિલકતોને પાલિકાએ આપી નોટિસ તો લોકોએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી. નવરાત્રીમાં ખેલૈયાઓને ડ્રગ્સ વેચે તે પહેલા જ પોલીસે પેડલરને ઝડપી પાડ્યો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.